દેશી વાનગીને કંઈક અલગ રીતે બનાવવાની અને કંઈક નવી રીતે પીરસવાની એ સુપર સહેલિયાની ખૂબી છે. સુપર સહેલિયાથી હું નિપા મિસ્ત્રી સ્વાગત કરું છું તમારા બધાનું સુપર સહેલિયા ઉપર. ચાલો જઈએ મારા કિચનમાં. આજે શું બને છે? સૌથી પહેલાં આપણે 1 ટેબલસ્પૂન કાચા શિંગદાણા લેવાના છે અને એને આ રીતે ખલદસ્તાની મદદથી એને વાટી લેવાના છે. તમારી પાસે ખલદસ્તો ન હોય તો મિક્સીની અંદર વાટી લેવા, પણ દરદરા રાખવાના. આ રીતે કકરો પાવડર બને એવી રીતે આપણે વાટીને તૈયાર કરી લેવાના છે. હવે એક મિક્સિંગ બોલ લઈશું. એની અંદર આપણે રેગ્યુલર જે રોટલી બનાવતા હોય એ ઘઉંનો લોટ લીધો છે. એની અંદર 3 ટેબલસ્પૂન ઝીણો રવો લેવાનો છે. તમારી પાસે ઝીણો રવો ન હોય અને મોટો હોય તો મિક્સીની અંદર થોડો વાટી દેવાનો અને એને થોડો ઝીણો બનાવીને લઈ લેવાનો. ઉમેરી લઈશું 1/2 ટીસ્પૂન જીરું, 1/4 ટીસ્પૂન એટલે કે 5 ચમચી અજમો ઉમેરી લઈશું. અજમાની જગ્યાએ ઓરેગાનો પણ તમે અંદર ઉમેરી શકો છો. અને ઉમેરી લઈશું 5 ચમચી હળદર. હળદર ખાસ ઉમેરવી, જે એન્ટીઓક્સિડન્ટનું કામ કરશે અને કલરમાં પણ થોડો સરસ યલો કલર આવી જશે. ત્યારબાદ આપણે એની અંદર ઉમેરી લઈશું 1 ટીસ્પૂન સફેદ તલ. સફેદની જગ્યાએ તમે કાળા તલનો પણ ઉપયોગ કરી શકો છો. 1/2 ટીસ્પૂન લઈ લેવાનું છે ચીલી ફ્લેક્સ. અને ત્યારબાદ ઉમેરી લઈશું 5 ચમચી મરી પાવડર. ત્યારબાદ આપણે એની અંદર ઉમેરવાનું રહેશે જે આપણે મગફળીનો પાવડર વાટીને રાખ્યો છે તે, અને ઉમેરી લઈશું 1 ટીસ્પૂન કસૂરી મેથી અને એને હાથથી સરસ રીતે મસળી લઈશું અને એને અંદર ઉમેરી લઈશું. આ રીતે કરવાથી કસૂરી મેથીની ફ્લેવર તો ખૂબ સરસ આવશે જ, સાથે સાથે મોટા મોટા પાંદડા હશે તો તે થોડા ક્રશ થઈ જશે. હવે અહીં અમે લગભગ 10 નંગ લીમડાના પાના લીધા છે, કઢી પત્તાના પાના લીધા છે અને એને બારીક સુધારીને લઈ લીધા છે. તો એ 10 નંગ લીધા છે. ત્યારબાદ આપણે એની અંદર સ્વાદ પ્રમાણે મીઠું, એટલે કે મેં અહીંયા 1/2 ટીસ્પૂન મીઠું ઉમેરી લીધું છે. અને હવે ઉમેરી લઈએ તેલ. તો ખસ્તા બિસ્કિટ બનાવવા જઈ રહ્યા છે તો તેલનું પ્રમાણ થોડું વધારે રાખીશું, જેથી કરીને હું અહીંયા 3 ટેબલસ્પૂન જેટલું તેલ ઉમેરી રહી છું. અને તેલ ઉમેર્યા બાદ એને આપણે સરસ રીતે આ રીતે લોટની મદદથી ચમચીને સરસ લૂછી કાઢવાની, જેથી કરીને બધું તેલ અંદર આવી જાય. ત્યારબાદ લોટને સરસ રીતે મિક્સ કરવાનો છે, જેથી કરીને તેલ અને લોટ સરસ રીતે એકબીજામાં મિક્સ થઈ જાય, મસાલા સાથે સરસ બ્લેન્ડ થઈ જશે. અને લોટના કણે કણની અંદર તેલ જ્યારે મોવાશે તો જ્યારે આપણે આ નાસ્તો બનાવીશું તો એકદમ ફરસો બનશે અને એકદમ સોફ્ટ બનશે. તો ફ્રેન્ડ્સ, અત્યાર સુધીનો તમને જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને ચોક્કસ લાઇક કરો. ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બેલ આઇકોનને પ્રેસ કરો, સાથે ઓલ નોટિફિકેશન બટન પ્રેસ કરો, જેથી કરીને તમને આવનારા નવા વિડીયોના નોટિફિકેશન જલ્દીથી મળી જાય અને તમે નવી વાનગીઓને માણી શકો. તો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો કે સરસ રીતે આપણો લોટ મોવાઈ ગયો છે અને હવે આપણે એની અંદર થોડું પાણી કરી અને ઉમેરતા જશું અને એનો લોટ બાંધતા જશું. તો અહીંયા મેં લગભગ અડધો કપ જેટલું પાણી લીધું છે, પણ મને જરૂર પડશે એ પ્રમાણે હું અહીંયા પાણી ઉમેરીશ. અને અહીંયા લોટ મેં બાંધીને તૈયાર કરી દીધો છે. તો બહુ કડક પણ નહીં અને બહુ નરમ પણ નહીં, એવો લોટ બંધાઈને તૈયાર થઈ ગયો છે. અને તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ કે અડધો કપ પાણીમાંથી અડધું પાણી વપરાયું છે અને અડધું બચ્યું છે. એનો મતલબ એ છે કે 1/4 કપ પાણીનો આપણે યુઝ કર્યો અને અહીંયા લોટ બાંધીને તૈયાર કરી દીધો છે. હવે આપણે એને 10 મિનિટ માટે રેસ્ટ આપવા મૂકીશું. અને 10 મિનિટ બાદ આપણે એ કાઢી લઈશું. એની ઉપર આપણે લોટ લઈ લઈશું અને લોટને સારી રીતે મસળી લઈશું. લોટને મસળી અને થોડો સોફ્ટ કરવો ખૂબ જ જરૂરી છે. અને થોડો મસળવાથી સુંવાળો પણ સરસ લોટ થશે, જેથી કરીને જ્યારે આપણે નાસ્તો બનાવીશું તો એ સરસ બનશે. તો આખો લોટનું આપણે મોટું લુવું બનાવી દીધું છે અને હવે આપણે એને વણવાનું છે. તો થિકનેસ આપણે થોડી થીક રાખવાના છે અને ખૂબ જ સરસ આ રેસીપી બનવાની છે, એની ચોક્કસ ખાતરી હું તમને આપું છું. તો આપણો અહીંયા આ રોટલો વણાઈને તૈયાર થઈ ગયો છે. હવે આપણે એને આ રીતે કટ કરી લઈશું. બહારની જે કિનારી છે એને આપણે આ રીતે કટ કરી દેવાની છે અને એનો ગોળની જગ્યાએ આપણે સ્ક્વેર શેપ કટ કરીને તૈયાર કરી દેવાનો છે. અને જે આ કટ કરેલો ભાગ છે એને આપણે બધો ભેગો કરી લઈશું અને એનું ફરીથી એક મોટું ગુલ્લું જેવું બનાવી દઈશું. ફરીથી એને આ જ રીતે વણી અને કટ કરીશું. જે બિસ્કિટ બનાવીશું જે પ્રોસેસથી, એ જ પ્રોસેસથી આપણે એનો ઉપયોગ કરીને બનાવી લેવાનું છે. તો અહીંયા તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ કે આપણો સ્ક્વેર રોટલો બની ગયો છે અને હવે આપણે એને કટ કરવાના છે. પણ કોઈ જગ્યાએ મને એવું લાગે છે કે થોડો થીક છે, તો હું ત્યાં એને 1-2 વેલણ મારી અને એને એક સરખું
બનાવી દઈશ, એટલે બધી સાઈડથી એક સરખી એની થિકનેસ આવી જશે. તો ઘણીવાર આવું થતું હોય છે, તો એને આપણે આ રીતે બેલેન્સ કરી લેવાનું. અને એક સરખી થિકનેસવાળું આ રોટલો આપણો બનીને તૈયાર થઈ ગયો છે. હવે કરવાનું છે શું? તો આપણે કંઈક નવું કરીશું. તો ચપ્પુની મદદથી આપણે એની ઉપર આ રીતે થોડા થોડા સ્લિટ્સ મૂકી દેવાના છે. છેક સુધી નથી મૂકવાના, ફક્ત ઉપર ડિઝાઇન પડે એવી રીતે જ કરવાનું છે. કેમ કે આપણે જ્યારે આ તળીશું તો થોડું થીક છે, તો આ રીતના જો કટ્સ મૂકેલા હશે તો એ જલ્દીથી કૂક થઈ જશે અને બિલકુલ કાચા નહીં રહે. હવે તમને જેવા ગમે એવા નાના મોટા પીસીસ પાડવા માટે એને આ રીતે આપણે કટ્સ મૂકી દેવાના એક સરખા, અને ત્યારબાદ આપણે એને ઊભા અને આડા બંને રીતે આપણે એને કટ્સ મૂકી અને નાના નાના સ્ક્વેર પીસીસ બનાવીને તૈયાર કરી દઈશું. તો મેં અહીંયા મિડલમાં પોઈન્ટ કરી અને એનું પણ મેં મિડલ કાઢી અને કટ્સ મૂકી દીધા છે, જેથી કરીને ઇક્વલી બને. પ્રયત્ન તો આપણે કરીએ જ કે મેક્સિમમ ફિનિશિંગવાળું કામ થાય, પણ ક્યારેક ન થાય તો પણ નો ટેન્શન, નાસ્તો તો એકદમ સરસ બનવાનો જ છે. ડિઝાઇન ખૂબ જ સરસ દેખાઈ રહી છે અને જ્યારે ફ્રાય થશે તો એ ખૂબ જ સરસ લાગશે. તો આ રીતે આપણે બધા જ બિસ્કિટ્સના સ્ક્વેર બનાવીને તૈયાર કરી દીધા છે. સ્ક્વેરની જગ્યાએ તમે રાઉન્ડ શેપ પણ કરી શકો છો. હવે અહીંયા આપણે તેલ ગરમ કરવા મૂકી દીધું છે અને ધીમા તાપે મૂક્યું છે, જેથી કરીને આપણે જ્યારે અંદર બિસ્કિટ ઉમેરીએ છીએ તો તમે જોઈ શકો છો કે ધીમે ધીમે પરપોટીઓ એની અંદર થતી હોય છે. તો આ રીતે આપણે એકદમ ધીમા તાપે તળવાનું રહેશે અને બધા જ આપણે બિસ્કિટ અંદર નથી ઉમેરી દેવાના. એક સામટા 6 થી 7 પીસીસ અંદર તેલમાં સમાય એ રીતે આપણે એને મૂકીશું. અને અંદર મૂક્યા પછી તરત જ આપણે ઝારો પણ નથી મારવાનો, કેમ કે જો તમે ઝારો અંદર મારશો તો શેપ બદલાઈ જશે. એટલા માટે થોડું સેટ થવા માટે આપણે એને રહેવા દઈશું. તો લગભગ આપણે ધીમા તાપે એને 1 થી 1.5 મિનિટ માટે સેટ થવા માટે મૂકીશું અને ત્યારબાદ આપણે એને ઝારાથી પલટાવીશું. તો તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ કે 1 થી 1.5 મિનિટ પછી આપણે જ્યારે જોયું તો એ જે પરપોટા છે તે ધીમા થઈ ગયા છે, એટલે કે બેસી ગયા છે. અને હવે આપણે ઝારાની મદદથી પલટાવતા જશું અને એને સરસ ગોલ્ડન કલર આવે ત્યાં સુધી એને ફ્રાય કરીશું. તો તમે જોઈ શકો છો કે સરસ ગોલ્ડન કલર આવી ગયો છે અને હવે આપણે એને તેલમાંથી કાઢી લઈશું. અને એક મોટા કાણાવાળો ઝારો હોય આ રીતનો, જે મારી પાસે છે એવી રીતનો જો ઝારો હોય તમારી પાસે તો એની અંદર મૂકી દેવાના, જેથી કરીને વધારાનું તેલ હોય તે એ આસાનીથી નીકળી જશે અને તેલ બિલકુલ એબ્ઝોર્બ પણ નહીં થાય અને આપણા ટિશ્યુ પેપર પણ બહુ નહીં વપરાય. તો આ રીતે આપણે એને તળી લેવાના છે. બધા જ બિસ્કિટ્સને આપણે આ રીતે તળી દઈશું અને એને મૂકી દઈશું. તમે જોઈ શકો છો કેટલો સરસ એનો ક્રિસ્પી અવાજ આવી રહ્યો છે. તો બધા જ બિસ્કિટ્સ આપણા તળાઈ ગયા છે અને એનો અવાજ પણ ખૂબ જ સરસ ક્રિસ્પી આવી રહ્યો છે. તો હવે હું તમને બતાવી દઉં એક ચપ્પુની મદદથી. તો એકદમ ક્રિસ્પી અને એકદમ સોફ્ટ એવા આપણા ખસ્તા બિસ્કિટ બનીને તૈયાર થઈ ગયા છે. તો ચોક્કસ તમે એકવાર ટ્રાય કરજો, નાના મોટા સૌને ભાવશે. ફરી મળીશું નવી સહેલી સાથે, નવી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો. સ્ટે સેફ, સ્ટે હેલ્ધી એન્ડ કીપ વોચિંગ સુપર સહેલિયા.